આ કાયમ છે દીવાડે કદી ન વાડી સંતો રે નાયદારી કદી ન વાડી સંતો રે નાયદારી बाबा साहेब की जय। अपने अपने माता पिता गुरुदेव की जय। सभा मंडल की जय। भेक भगवान की जय। बोलिए श्री चिमनानंद गिरी महाराज की जय। अपने ભોજનશાળામાં હરિહર જમણવાર ચાલુ છે। જેને પ્રસાદ લેવાનો બાકી હોય એ પ્રેમથી ભાવથી પ્રસાદ લઈ લ્યો। આગળ આપણે સંતવાણીની દોડની શરૂઆત કરવાની છે અને આજે ખાસ વાત તો એ છે કે ચિમનાનંદગીરી મહારાજ કુંભના મેળામાં સંસ્કાર લઈ અને પરવાન પટ્ટા સાથે જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થયા હોય અને આપણા બધાને ભજન ભોજનનો દર્શન ફર્શનનો અરસપરસ લાવો લેવરાયો હોય ત્યારે આવા પવિત્ર અને ઉમદા રચનાત્મક કાર્યમાં આપણી બધાની અમૂલ્ય હાજરી હોય, સંતો મહાપુરુષો વિરાજમાન હોય, આટલી બોળી ગત ગંગા જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે ખરેખર એક આનંદની વાત છે કે હવે આ સમાજ જે 15મી સદીમાં મધ્યકાલીન સમયમાં જે ભક્તિનો જે પ્રવાહ વહ્યો હતો ને ભક્તિના ત્રિકમ સાહેબ, દાસી સાહેબ, આપણે એવું કહીએ યુગની અંદર ટાયર ને વાયર ઉપર જિંદગી છે એટલે પરિસ્થિતિને આપણે સમજવી પડશે। નો પ્રોબ્લેમ, ડિસ્ટર્બ તો રહેવાની છે કારણ કે આખી જિંદગીની અંદર ડિસ્ટર્બ છે, પરંતુ આવા કોઈ સત્સંગની અંદર આવા રચનાત્મક કાર્યોમાં જ્યારે આપણે હાજરી આપીએ ત્યારે આપણા મનને અવશ્ય શાંતિ મળે છે। કારણ કે ગત ગંગા જ્યારે આટલી બોળી સંખ્યામાં પધાર્યા હોય અને ચમનાનંદગીરી બાપુ 2.5 મહિના કુંભની અંદર કઠિન તપસ્યા કરી અને આપણી વચ્ચે ઉપસ્થિત થયા હોય, ઇવન મારી જાણકારી પ્રમાણે હું વાત કરું તો મારી આગલી પેઢીમાં પણ કુંભના મેળામાં જઈને પરમાનપટ્ટો પરીક્ષા આપીને કોઈ સંસ્કાર મેળવ્યા હોય એવો મેઘવાળ સમાજની અંદર ગતગંગામાં કોઈ સંત નતા અને અત્યારે પણ નથી। એક જ ચિમનાનંદગીરી મહારાજ છે જેમણે કુંભના મેળામાં 108 ડૂબકી મારીને સંસ્કાર લીધા છે। આજે આપણી વચ્ચે ઘણું અહોભાગ્યની વાત છે અને હું પણ મારી જાતને ઘણી અહોભાગ્ય સાથે વિનું અને મૂલવું છું કે મને પણ આવા પ્રસંગની અંદર 2 શબ્દો બોલવાનો, સમાજને અનુરોધ કરવાનો, સમાજને વિનંતી કરવાનો મોકો મળ્યો। સાથીઓ, દરેક માણસને જીવનની અંદર એવું થતું હોય કે મારે ભક્તિ કરવી છે તો ભક્તિ તો 9 પ્રકારની છે। એમાં સંન્યાસીના રૂપમાં ચિમનાનંદગીરી મહારાજ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે સાથીઓ મને અવશ્ય એક વાતનો પાકા ઈરાદા સાથે હું વાત કરીશ કે હવે સમાજની અંદર આપણે આધ્યાત્મિક ફેલાવવા માટે આપણી પાસે એક સમર્થ મહાપુરુષ તૈયાર થઈ ગયા છે અને ચિમનાનંદગીરી બાપુને સાથે રાખી સમાજમાં આપણે આધ્યાત્મિકનો ફેલાવો કરવો જોઈએ। આપણી સમાજની અંદર આ જગ્યા છે એ એક નવી જગ્યા બનવાની છે। આ જગ્યાને એવું નહીં વિચારવાનું કે કોટડા ગામની છે કે ચમનાનંદગીરી મહારાજની છે, આ જગ્યા ગતગંગાની છે અને આ જગ્યાની અંદર વિકાસ કરવો, આ જગ્યાની અંદર યોગદાન આપવું એ આપણી તમામ મેઘવંશીઓની ફરજ છે। સાથીઓ, આપણી અંદર તો પેઢીએ પેઢીએ પીર પેદા થયા છે, સંતો મહાપુરુષો પેદા થયા છે અને આપણી અંદર ભક્તિનો પ્રવાહ ચાલુ રાખ્યો છે।
અત્યારે પણ સમાજની અંદર ઘણા સંતો મહાપુરુષો નુરીજનો છે જે ભક્તિનો આધ્યાત્મિક ફેલાવો કરી રહ્યા છે. આપણે તમામની કદર કરવાની છે અને આ જગ્યાનો વિકાસ થાય. આ જગ્યાની અંદર આપણે સમાજના કોઈ માણસ બેસે, જ્ઞાન ભક્તિની ધ્યાનની વાતો કરે, સંસાર જીવનમાં કેવી રીતે તરી ઉતરવું, સંસારમાં કેવી રીતે પાર ઉતરવું, એ બધી બાબતોને લઈને પોતાના મનને શાંતિ મેળવવા માટે જ્યારે એક આવી જગ્યા આપણી વચ્ચે ઉપસ્થિત થતી હોય અને ચમનાનંદગીરી જેવા મહારાજ જે કુંભના મેળામાં સંસ્કાર કરી અને પોતે જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થયા હોય તો આ જગ્યાની અંદર આપણે કંઈક કરવું જોઈએ. તમામ માણસોએ મન મૂકીને વરસવું જોઈએ. સાથીઓ, આપણી પાસે ભક્તિનો ઇજારો છે. મેઘવાળના વાળે ભક્તિ છે. જેને ભક્તિ કરવી હોય મેઘ મંડપમાં આવી જાય ને મેઘ મંડપમાં જ્યારે આવા સમર્થ મહાપુરુષો જ્યારે પ્રગટ થતા હોય ત્યારે આપણી તમામની ફરજ બને કે આપણે એમાં તન મન ને ધન કોઈ પણ પ્રકારે સહયોગ આપીએ, સાથ સહકાર આપીએ. અને ખાસ ધન્યવાદમાં કોટડા ગામના ભાઈઓને, કુટુંબને, ગામ વસ્તીને અને કોટડા ગામની તમામ જનતાને હું ધન્યવાદ આપું કે આ કાર્યની અંદર બધાને સાથ સહકાર આપ્યો છે અને તમામ બધાના સાથ સહકારના પ્રભાવથી આ બધું શક્ય બન્યું છે અને આગળ પણ વિકાસ થવાનો છે. સાથીઓ, સમાજમાં આધ્યાત્મિક જ્ઞાન હશે તો સમાજની માનસિક સ્થિતિ સારી હશે ને સમાજની માનસિક સ્થિતિ સારી હશે તો ઘણું બધું પરિવર્તન શક્ય બનશે. સમાજના ઘણા માણસો પોતે પોતાના જીવનની દિશાહીન થઈ ગયા છે, જીવનની દિશાથી ભટકી ગયા છે. એમને આવા સમર્થ મહાપુરુષો જીવનની દિશા બતાવશે. હાલો, આપણે એવા ઉત્તર ગુજરાત ગાયક સારા એવા અને આજે જાહેર સ્ટેજ ઉપરથી ચિમનાનંદગીરી મહારાજ માટે પણ એક આપણે તાલીનો ગડગડાટ થઈ જાય. સરપંચ શ્રી ગામના ઉદારમતવાદી માણસોના પ્રતાપથી, ધાર્મિક પ્રજાના, જનતાના સહયોગથી આજે પ્રસંગને ઉજવી રહ્યા છીએ. ચિમનાનંદ મહારાજના આશ્રમનું ભક્ત સંત છે અને આ તો આપણા જૂના સાથીદાર છે. સરપંચ શ્રીનું સન્માન કરવામાં આવે છે. રમેશભાઈ ભગત પણ સન્માન કરે છે બાપુ ચિમનાનંદગીરી મહારાજનું. આમ એકંદરે બોલો ભેગ ભગવાનની ઘણું બધું થઈ શકે અને એ આ સમાજ કરશે. કારણ કે ચમનાનંદગીરી મહારાજ બચપનથી ભક્ત છે. बाल वैसे भक्ति करे रहे जग से उदास, तीरथ व्रत तो उसकी आशा करे वो कब आवे हरि का लाल. तो बचपन थी चिमनानंदगिरी महाराज ની ભક્તિ છે. હું મખન લગાઈને વાત નહીં કરું, પરંતુ મારા જૂના સાથીદાર છે ને મેં જોયેલા છે. ઘણા લોકો એમની સાથે તિરસ્કારથી વાતો કરી છતાં પણ એમણે એમની ક્ષમતા નથી છોડી. જેના પરિણામ સ્વરૂપે આજે આપણી સામે ફકીર રૂપે આવ્યા છે અને સમાજની અંદર એક ફકીર પેદા થયો છે. સમાજ માટે આધ્યાત્મિક જ્ઞાનનો ટમુ ભગત સારો ફેલાવો થશે. અને ધન્યવાદ હું રઘુ ભગતને આપીશ કે રઘુ ભગતે પણ ઘણો સહકાર આપ્યો છે. સમાજમાં ઘણા આવા માણસો છે જે સહકાર આપી શકે અને છે તો બાપુ એમનો ઉદ્ધાર કરશે, સમાજમાં સારો સંદેશો ફેલાવશે. પરંતુ જીવનમાં પરિવર્તન લાવવું હશે તો શિક્ષણ જરૂરી છે અને બહેનોએ ખાસ ભણવાની જરૂર છે. બહેનો ખાસ ભણજો. સમાજના તમામ અનુભવની રચનાત્મક જગ્યામાં રૂપિયાનો સહયોગ કરશો કે કોઈ વસ્તુ બનાવશો તો એ કોઈની માલિકીની બનવાની નથી કે કોઈ દબણમાં બનાવી નાખ્યું હોય એવું બનવાનું નથી. એમ તો મેં રોમોપીર 25 વર્ષ પહેલા બે આડ્યા 15 વીઘા જમીન ડોકીને બેઠો હતો, પણ એ તો દબણ છે. મને કોઈ ગામ લોકોએ આલ્યું નથી, લાકડાના દોરે લીધું રોમાપીરના પાવરથી પૈસા. પણ આ જગ્યા તો ગામ લોકોએ, કુટુંબ પરિવારે બધાએ સર્વસંમતિથી આપી છે અને આવી જગ્યાના વિકાસ માટે આપણે કંઈક કરવું જોઈએ. ભલે શિક્ષણમાં ભણાવજો,
હવે આપણે સંતવાણીની દોર આગળ વધારીએ. બેન્જો માસ્ટર ને તબલથી માસ્ટર હરિહર કલાકાર ઉસ્તાદ બોલાયા નથી. આપણે ગત ગંગાના જે ભક્તો સંતો છે એ લોકોને બોલાયા છે, મંડળો બોલાયા છે. એટલે જેને જેને ફરમાઈશ આપવામાં આવે એ 2 સાખી ને 2 ભજન ખાસ સમય મર્યાદાના બધા પાલન કરજો. આખી રાત આપણે ભજન સત્સંગની મોજ કરવાની છે. ભજન સત્સંગમાં આપણે ઘણા બધા સંતો મહંતો ને ભક્તોને સાંભળવાના છે. આપણી વચ્ચે ચમનાનગીરી બાપુએ ભજન ભોજનનો અરસપરસ જે લાવ લેવરાયો છે એનો ભરપૂર આનંદ આપણે લેવાનો છે. ફકીર પ્રગટ્યા છે અને મને વિશ્વાસ છે મારો જૂનો સાથીદાર છે, લંગોટનો પાકો છે, ટેન્શન કોઈ ના લેતા. કારણ કે જે સાચી વાત છે એમ તો સાચી કહેવી પડશે. આ સમાજ ચલાવી લે છે, સહન કરતી નથી. પણ ભક્તિની અંદર તો પેઢીએ ને પેઢીએ પીર પાક્યા છે. રણુજા શહેરમાં રોમો પીર સીધા ભેગા ડાલીભાઈ મેઘવાળ નામ ધર્મને કારણે નેજા રોપે ધન્ય નિજારી નર ને નાર. કુંભાજી રણા રખિયા તો જુગો જુગ આગેવન હુઆ, સતની દોરી તો મેઘ ધારુએ જીલી. આજે લોકશાહી ચાલે છે. લોકશાહીની અંદર સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. કાયદો બાબા સાહેબ નો ચાલે છે. હાલે રખીઓ આગેવાન છે. હવે આમ તો અમારા કવિઓ સંતોએ કીધું છે કે ધરા વિના કોઈ દી ધાનના નીપજે, કળ વિના માઢું ન હોય. એ જહળ ને જહરા જેવા નીપજે પણ જેની માં હોથલ જેવી હોય. મહાપુરુષોની પ્રસાદી છે. આપણે કઈ કર્યું નથી તો આપણા જેની તમારી મારી ઉત્પત્તિથી પણ કોઈ બીજ છવી બન્યું નથી. અને આદો દર્દી આ બીજ છવીની વસ્તુ બનવાની નથી. તો આપણા ભગત ચિમનાગરી બાપુના પિતાશ્રીને આપણે વિનંતી કરીએ કે પોતાને પણ આપણે સ્ટેજ ઉપર બેહાડીએ. એવા બાપુને વિનંતી કરીએ કે આપ પધારો. મેવાબા અને અહીંયા એમના ભાઈ ભેમાબા, આ 2 ડોહાને વિનંતી કરીએ. ભેમાબા પટેલ, અહીંયા વધારો. જ્ઞાન હોય એને અગમ નગમ ની ખબર પડે. માધાણી જેને અગમ નગમ ની ખબર પડે અને ધૂપ ધજાને શ્રીફળ ચડે. જેને ધૂપ ધજાને શ્રીફળ ચડે એ તો સાચો અભિયાગત ઈ ઠરે. તો સાથીઓ આપણે તાંતિયાણા ઈશ્વરભાઈ અને ભજન સંતવાણીની દોરમાં તો એવું હોય કે પરા પશ્ચિમ મધ્યમાં ને વિખરી જો 4 પ્રકારે ભજન ગાઓ ને તો મોજ આવી જશે. તમે તો મંજીરા માસ્ટર તો સ્ટેજ ઉપર આવી જાઓ. માયાનો વિવેક કરવાનો છે. આજે આટલો સારો ઉમદા કાર્ય પ્રસંગ છે અને આવા ઉમદા કાર્યની અંદર માયાનો વિવેક થાય તો કોઈ પ્રશ્ન પેદા નહીં થાય. સમાજની અંદર આવી ગામે ગામ જગ્યાઓ તૈયાર કરવી જોઈએ અને ચમનાનંદગીરી મહારાજના અધ્યક્ષસ્થાનમાં એક મંડળની રચના કરવી જોઈએ. સમાજમાં આધ્યાત્મિક જ્ઞાનનો રઘુભગત ફેલાવો કરવો જોઈએ. તો સમાજમાં આધ્યાત્મિક જ્ઞાનનો ફેલાવો થશે. તમે ધાર્મિક નહીં બનો તો ચાલશે, પરંતુ આધ્યાત્મિક બનો. આધ્યાત્મિક ત્યારે બન્યા ગણાશો જ્યારે તમે તમારી શક્તિઓને ઓળખીને આગળ વધો. તમારે પરીક્ષા પાસ કરવી હશે તો ભણવું પડશે. કોઈ માતા ભગવાન પીર પેગમ્બર ઓલિયા પરીક્ષા આલવા નહીં જાય. આ વાતને સમજવી પડશે. માથું દુખે તો દોરડો ધાગો કરવા ના જવરાય. ભુવા પાવડિયા જોડે ના જવરાય. ગોળી ઘટાય. આ બધું સમજવું પડશે. મોબાઈલ લઈને ફરો છો, દુનિયા મુઠ્ઠી કરીને ભુવા પાવડિયા જોડે બેન વધાવા લ્યો છો, દાડો ને ઉઠી જાય.
એટલે આવા ઘણા બધા દૂષણો છે જે સમય સાથે ઘૂસી ગયા છે, પરંતુ એને બાકાત કરો. દીકરા દીકરીને ભણાવો, સારા સંસ્કાર આપો, અને દુનિયાદારી કરીને દુનિયાને જાળવવાની, હાસવવાની, સુધારવાની જરૂર નથી. ઘરે બહાર છોકરાની સંભાળ લેજો ને એની નામ ધ્યાન આપજો. ઉમરા વાળી એ ઢેકો લે છે, ડુંગરા વાળી સુંદડી ચડાવવા દો છો, દાડો ઉઠી જવાનો ભયા. હવે આપણે મેં ઘણું બધું જેમ કેવું તું મને ઠીક લાગ્યું એમ કીધું, તમે સહન કર્યા બદલ તમે ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો ગત ગંગાની જય. અને રઘુ ભગતને આપીએ આગળ સંતવાણીની દોર શરૂઆત કરે. બે સાખીને બે ભજન સમય મર્યાદામાં મોજ કરાવો. મોજ મેં રહેણા બંદા, મોજ મેં રહેણા સાથે અલખ કી ખોજ મેં રહેણા. જય ગિરનારી. કે મીઠા મીઠા તો સબ કોઈ पिए પણ કડવા पिए ન કોઈ. એક વાર જો કડવા पिए તો सबसे मीठा હોય. રામરસ ऐसे है मेरे भाई, કોઈ पिया પછી અમર હો જાય. કારણ કે એવા સંતોની દોરો છે, એની અંદર સંસાર, આ મહાપુરુષા સંતોએ કીધું છે સંસાર સાગર છે. આમાં અનેક પુરુષો તરી ગયા છે, અને ઇતિહાસના પહેલે પાને નામ છે કે મહાપુરુષોનું જેનું જેનું પિયાણું મજબૂત થયો ની બધા સંસારી હતા. લાખો, લોયાણ, નીરલ, ગોંભો, જેસલ, તોરલ, માલદે, રૂપા, પીર રામદેવજી, ડાળલબાઈ, આ બધા ઉગમસિંહ બાપાના શિષ્ય હતા. અને એ બધા ધર્મના પંથે નિધારી ધર્મ. મિત્રો, એકવાર બધાને મારી વિનંતી છે કે તમે જેના આંગણે આપણે બધા આવ્યા, ભોજન પ્રસાદ કર્યો, કોકના ભાગમાં ભોજન અને ભજન તો કોકના ભાગમાં લખ્યા હોય. અને ચિમનાગરી બાપુને એકવાર બધા સમાજને મારી વિનંતી છે કે એકવાર પોતાને પણ તાળીઓના ગળરાથી વધાવી ગયો. હાય ભાઈ વાહ. હવે ભજન તરફ આપણે બધા જઈએ તો અતિરિક્ત વધારે ઘણા બધા સંતો છે. એકવાર ભેગ ભગવાનની પણ જય બોલી દો. બોલ ભેગ ભગવાન કી. સાઉન્ડ વાળા હારા છે હો, નકે તમારું સાઉન્ડ હારું ના હોત હા સડો. એકવાર સાઉન્ડ વાળા ભરતભાઈ કોણા નિવાસી બેન્જો માસ્ટર છે, લેબાઉથી તબલચી માસ્ટર અમારે આમ તો ભણો છે પણ સારું વગાડે છે ને, આમ એને વખણ કરવા જેવું છે. કારણ કે આ ઓલા બધા તો ગાવા વાળા તો બદલાય, પણ આ તો એક ના એક એટલે એક આઠા કહેવાય. એટલે બધા ધ્યાન દોરીને સાંભળજો. પણ મારું કહેવાનું કાંક જુદું છે. આપણે એકલા ભજન ગા ગા કરો તોય મેળ પડે એમ નથી. તો આ એક આપણે ગતના સાધુ છે, તો મારી પણ બે હાથ જોડીને વિનંતી છે કે ફૂલ ને તો ફૂલની પાંખડી, મદદનો ભાવ છે એ કંઈક જુદો ભાવ છે. અને જેણે જેણે સંત કબીર પણ બોલ્યા છે, દરિયા કિનારે ઘર કરો, નાજો નરમળ નીર, દીધા વિનાનું પામશો નહીં, એમ કહીને ગયા છે કબીર. જાડા નિવાસી જોરાભાઈની વિનંતી કરી કે સ્ટેટ ઉપર આવી જાઓ. ભગવાન છે, સણવા જગ્યાના મહંત પણ આવ્યા છે. ઘણા પણ સાધુઓના આપણા ભાગમાં દર્શન કરવા લખ્યા હતા. સમાજના આદરણીય બધા પટેલો છે, સમાજના આગેવાનો, આપણી બહેનો દીકરીઓ પણ બધા આવ્યા છે. તો આપણે આ જ ગામના વતની એવા દાનાભાઈ પટેલની વિનંતી કરીએ કે ગણપતિ વંદના કરશે. અને કોઈ પણ સંત સાધુ ભેગ ભગવાન ની આપણે બધાને ધ્યાન દોરવાનું છે. લુદરાથી અનુભાઈની વિનંતી કરી કે સ્ટેટ ઉપર આવી જાઓ. લેબાઉથી હદા ભગત પધાર્યા છે, એમને પણ વિનંતી કે આપ પણ સ્ટેટ ઉપર આવી જાઓ. બધાના ભજન સાંભળવું છે અને બધાને મદદ કરીને કંઈક સારું કાર્ય થાય એવું કરવું છે. તો આપણે હવે દાનાભાઈને વિનંતી કરીએ કે એમના ભજનની મોજ લઈને આવે દાનાભાઈ પટેલ. બાપુને ભેટ પૂજા કરે છે. એકવાર તાળી ન કરે તો દેજો બધાય. આજે આ પટરાગઢમાં આને બધાને ખબર પડે કે આ સમાજમાં કંઈક તેલ છે એવું ધ્યાન દોરાજ. એવા જે કંઈક પૈસા આવે ને એની નોંધ કરતા રહેજો. ડોક્ટર સાહેબને આપો. મુળક પર નિવાસી પધારો. આવા દિયો પેલી નોટ ને પેન આપી ભગત બા તમે
હેમચંદભાઈ અને અશોકભાઈ અહીંયા આવી જાય. પહેલા પ્રથમ કોને સમરીએ ગુરુ કોન લઈએ નામ ઈ માત પિતા ગુરુ આપણા લઈએ અલખ પુરુષ નાના માત પિતા ગુરુ આપણા લઈએ અલખ પુરુષ નાના ઈ સુંઢાળો દુઃખ બંધનો સદાય વાલે વેશ આવા સર્વે પ્રથમ સમરીએ ઈ ગૌરી નંદ ગુણે આવા પેલા પ્રથમ સમરીએ એ હા ભાઈ હા. ગૌરી નંદ ગુણે ખરેખર ખૂબ આનંદની વાત છે અને ખૂબ ખૂબ ધન્યવાદ છે કારણ કે ચિમનાનંદ ગીરી બાપુ તો ખરેખર અમે તો બે મિત્ર છે રઘુભાઈ હો. હા ભેગા મોટા થયેલા સાહેબ. હા, આપણે વાહ વાહ ગાયો. આપણે ગાયા પણ અમે ભજન નતા ગાતા ને એ દિવસે ભેગા રહેતા હતા. ભાઈ આવો હડતાળ માસ્તર આવો. ગ્યામરભાઈ આવો. આવો. ખરેખર જય ગુરુ. ખૂબ ખૂબ ધન્યવાદ છે ભાઈ વાહ. બાપુને અમારા ગામનું ખરેખર ગૌરવ વધાર્યું છે એટલે એમના માટે પણ એક જયનાથ કરી દો. બોલો ચિમનાનંદ ગીરી બાપુની, જામનાથ બાપુ કી. આ તમારી સમાજના ઘરેણા છે હો. એમણે ખરેખર જેને સાચો સમાજની રાહ બતાવ્યો છે એમ. અને રઘુભાઈ બધું થઈ શકે આ સમયની અંદર પણ ભજન કરવું ને ઈ ઘણું અઘરું છે એમ. ભાઈ ભાઈ વાહ. આ સમય એવો છે બધું થઈ શકે પણ ભગવાનનું નામ લેવું ને સાહેબ ઈ ઘણું કઠણ છે. આ સમયની અંદર સંસ્કૃતિ હાચવવી ને ઈ મહાન વાત છે. 5-25 રૂપિયા તો કોઈ ભેળા કરી દે એમાં કોઈ મોટી વાત નથી પણ આ ભારતની પરંપરાને ખરેખર જીવંત રાખવી ને ઈ મહાન તાકાત અત્યારે ખરેખર આ સમયની અંદર ખૂબ ખોટ પડી ગઈ છે કે આપણી સંસ્કૃતિ આપણે ભૂલી રહ્યા છે. અરે મિત્રો ભારત ભૂમિની તો તુલના ન થઈ શકે. આ તો રામ ને કૃષ્ણ રમીને ગયા છે. આ ભારત ભૂમિનો કાંકરે કાંકરો પ્રભાવિત છે મિત્રો. આવા મહાપુરુષો તો આ ભારત ભૂમિની અંદર પાકે સાહેબ. ઈ ક્યાંય વિદેશમાં ન પાકી શકે. ઈ વિદેશ વાળાને કપડા પહેરતા નતા આવડતો ને એ દિવસે આપણા ઋષિ મુનિઓએ શીખવાડ્યું હતું. એટલે ખરેખર ખૂબ ખૂબ વંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારા ગામ વતી પણ અહીંયા જે મહેમાનો બેઠા છે ને એમનું હું સ્વાગત કરું છું કે બધા આજ અમારે આંગણે પધાર્યા છો અને આવું સારું કાર્ય થાય એમાં બધા સહભાગી બનજો. દેવરાય તો દેજો ને કે પછી કોઈની ભાગતી મત તો ન આપતા એમ. રઘુભાઈ સારું કામ થાય તો એમાં આગળ થવું પણ એમાં કોઈની ટાંટિયા ખેંચ કરવી કારણ કે એમાં આપણે પુણ્ય તો ન કમાઈ શકા પણ ઉલટાનું ભેગું પાપ કરો મિત્રો.
એટલે સારું ન થાય ને તો ચાલે પણ ખોટું નથી કરવું. અને અહીંયા જે કાંઈ ઢોળ આવશે એ બધી અહીંયા આશ્રમ બનાવવાનો છે, એની અંદર વપરાશે. કોઈ સાધુ સંત આવે અને એની સેવા થશે. હા, વહીવટ તો એ તો પોતે બાપુ જાતે કરશે, બીજા કોઈ વહીવટ કરવાના નથી. અને આમાંથી પૈસો ક્યાંય બીજે ક્યાંય આડો અવળો જવશે નહીં. અહીંયા અમને કુટિયા બનાવવાની છે, એટલે જેને કોઈ દેવા હોય દેતા રહેજો. અરે કુંભ ઘડુલો ભરી લાવ્યા મારો સાહેબો, અરે શંકર જળડે નાય, એ હાલો મારી સૈયરો, એ હાલો મારી સાહેલીઓ, ગણેશ વધાવા જઈએ. જય હો બાપા, જય હો. ઉમિયા બિના વાલા અંગે તિયું પૂજા,
કોણે દીઠી છે મિત્રો, એટલે બધાય થોડા થોડા આટલા ઉધી આવજો. આજના આ શુભ પ્રસંગના આપ સૌ સહભાગી બનો એવી મારી વિનંતી છે. ભલે 10 રૂપિયા દઈ જાજો પણ આટલા ઉધી આવજો. ખમા વાહ 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 અનુભાઈ વાહ. બધાય દાન થોડો થોડો મદદ કરજો. બધાયને વિનંતી છે. કાલ કરે યાદ કરી લે, ફિર ને આવે દિન આતા, झुक में कोई गुरु सवार નથી જાતા. વાર જાઓ રે ગુરામલી, વાર જાઓ રે, વાર જાઓ રે ગુરામલી, વાર જાઓ રે. મારા સદગુરુ મારા દિન ગુરુ આંગણ આયા, મેં તો વારી જાઓ રે. થોડા બેન સમજો. હા વાહ વાહ. અમારા દિયોદરના પટેલ ભીખાબા એ પણ આ બાબુની ચરણની અંદર 5100 રૂપિયા આપે છે. તાળીઓના ગડગડાટથી વધાવી દો ભીખાબા. જય જય ઠાકોર. જય હો વાહ ભીખાબા વાહ. હર સદગુરુ આંગણ આયા, મેં તો ગંગા ગોમતી નાયા. સદગુરુ આંગણ આયા, મેં તો ગંગા ગોમતી નાયા. મારી નિર્મળ હોતી ગાયા, મેં તુહારી જાવો રે. મારી નિર્મળ હોતી ગાયા, મેં તુહારી જાવો રે. આપણી દીકરી તારાબેન રૈયા એ પણ બાપુને 5000 રૂપિયા આપે છે. એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી દો. તારાબેન રૈયા રૈયા. જય હો જય હો. ભાઈ ભાઈ જીઓ જીઓ જીઓ. સરસ્વતિયા હિલમિલિયા તિલક લગાવો, ગુરુદેવ ને બતાવો, મેં તો વારી જાવો રે. ગુરુદેવ ને બતાવો, મેં તો વારી જાવો રે. જય હો બેટા, જય હો જય હો.
એક બોલો એક હા દાનાભાઈ એક આંખની રે રવિ રે પવન ધણી આમળો ગુરુજી જી 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 હલો બધાએ હલો બધાએ થોડી શાંતિ જાળવજો શાંતિ હવા ડારે સમુદાર ને વસમાં નિરગણા ગુરુજી જી 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 હવા ડારે સમુદાર ને વસમાં નિરગણા ગુરુજી કે બેડી મારી કેમ કરી ઉતરે પાર બેડી મારી બાપુના જો કાકરથી જમણભાઈ એ પણ સાડો ઢાળી અને બાપુને 500 રૂપિયાથી સ્વાગત કરે છે કે બેડી મારી કેમ કરી ઉતરે પાર યાદ મારી રાખની રે જરદી રે પવન ધણી ગુરુજી જી જી રૈયા હીરાભાઈની દીકરી તારાબેન પણ 5100 રૂપિયા આપ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ વાહ હીરાભાઈ ખોડાભાઈ રૈયા 5000 રૂપિયા આપે છે એકવાર તાળીઓના ગણગણાથી વધાવી કેમ થાય 5000 રૂપિયા હીરાભાઈ ખોડાભાઈ રૈયા રૈયા ભગત મંડળ તરફથી 1100 રૂપિયા જોરદાર તાળના ગણાથી વધાવો બધાએ ધ્યાન દોરજો આ સમાજની લાગણી છે મારો બાપ અને નરક
વગર મંડળ તરફથી 1200 રૂપિયા એકવાર તાળીઓના ગણનાથી વઢાવી દો. રવિદાસ મંડળ ઢગલા થઈ ગયા છો, ઢગલા. મારે મારા હિંદવા વીરને દાદી ખમા રણજલા રાયને દાદી ખમા મારા હિંદવા વીરને દાદી ખમા રણજલા રાયને દાદી ખમા દીવાભાઈ ઠાકોર કોટડા 500 રૂપિયા બાપુને ભેટ પૂજા કરે છે. દીવાભાઈ ઠાકોર કોટડા બીજો પરચો માતા મેળવે દીધો ઉપરતા દૂધના ફેરે ઠાર્યા જય જય બાબા રામદેવ જય જય બાબા રામદેવજી બાબરાભાઈ અર્જણભાઈ ગામ કોટડા 500 રૂપિયા બાપુને ભેટ પૂજા કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ કોટડા વાહ. એ વાહ વાહ કલાકાર સાહેબ વાહ વાહ જીઓ જીઓ. Come on.
ખમા ખમા પીને જાજી કમા હિંદવા પીને જાજી કમા રણજના રાયને જાજી કમા મારા હિંદવા પીને જાજી કમા રણજના રાયને જાજી કમા મારા હિંદવા પીને જાજી કમા રામદેવજી મહારાજ જગદીશભાઈ રાણપુર મફાભાઈ રાણપુર દાનાભાઈ રાજપુર હા 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 2100 રૂપિયા આવે છે જોરદાર હડાફીટ તાળીઓ થી વધાવો હાલો હાલો અવાજ થોડો આપજો આ આગથાળા નિવાસી નટવરભાઈ ડાયાભાઈ 500 રૂપિયા બાપુને આપે છે જોરદાર તાળીનો ગણના થઈ જાય મુકેશભાઈ જોગાભાઈ સાઉન્ડના દાતા છે એમને પણ જોરદાર તાળના ગણના થી વધાવો ઠાકોર રમેશભાઈ વાહજીભાઈ 3 કલાક જેસીબી હાક્યું તું એમને પણ જોરદાર તાળના ગરગડાટથી વધાવવા પટેલ ભારમલભાઈ દજાભાઈ 5 થેલી સિમેન્ટ આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ પટેલ જયંતિભાઈ માલાભાઈ 5 થેલી સિમેન્ટ આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ ઠાકોર બલાભાઈ બાબુભાઈ 5 થેલી સિમેન્ટ આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ પટેલ ભેમાભાઈ કાંજીભાઈ 5 થેલી સિમેન્ટ આપશે ખૂબ ખૂબ ધન્યવાદ સુથાર રમેશભાઈ જીવણભાઈ 1 રેતીનું ટોલું આપશે ખૂબ ખૂબ ધન્યવાદ પટેલ જગમાલભાઈ દજાભાઈ 1 ટોલું રેત આપશે ખૂબ ખૂબ ધન્યવાદ ઓડ માનસુંગભાઈ વિહાભાઈ 1100 ઈટું આપશે એમને પણ ધન્યવાદ બધા તાળીઓ વગાડતા રહેજો આ તો અમારા ગામના બધા દાનવીરો છે રઘુભાઈ ભાઈ ભાઈ ખૂબ ખૂબ અભિનંદન આ કામને બધાને બિરદાવવા જરૂરી છે કારણ કે આપણે કોઈ પૈસા લઈને ઓછું મોઢું ના થશે ને તો એ ગામ વાળાને દેવાનું ભાઈ છે ભાઈ પ્રજાપતિ નાગજીભાઈ પ્રેમાભાઈ 1100 ઈટું આપશે ખૂબ ખૂબ ધન્યવાદ ઠાકોર રમેશભાઈ હેમચંદભાઈ 1100 ઈટું આપશે ખૂબ ખૂબ ધન્યવાદ પ્રજાપતિ દશરથભાઈ હરચંદભાઈ 351 ઈટું આપશે ખૂબ ખૂબ ધન્યવાદ ઓછી કેમ રાખ એ તો એટલું એટલે થોડી કે લેવી પડે વાહ વાહ પટેલ સુરેશભાઈ દુદાભાઈ 1100 રૂપિયા આપે છે ધન્યવાદ દેસાઈ ગુવાભાઈ લેમાભાઈ 1100 રૂપિયા આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ પ્રકાશભાઈ જીવાભાઈ પટેલ 1100 રૂપિયા આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ ઠાકોર પ્રવીણભાઈ પ્રતાપભાઈ 1100 રૂપિયા આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ ઠાકોર પ્રકાશભાઈ તરસંગભાઈ સરપંચ 1100 રૂપિયા આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ પટેલ જગમાલભાઈ લગાભાઈ 1100 રૂપિયા આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ પટેલ જેવાભાઈ વીરાભાઈ 1100 રૂપિયા આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ પટેલ માનસુંગભાઈ જેવતાભાઈ 1100 રૂપિયા આપે છે ધન્યવાદ દેસાઈ પહોંચાભાઈ ઝવેરભાઈ 1100 રૂપિયા આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ ઠાકોર જીવાભાઈ વિરચંદભાઈ 1100 રૂપિયા આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ પટેલ ધુડાભાઈ કમાભાઈ 1100 રૂપિયા આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ પટેલ શંકરભાઈ ભેમાભાઈ 1100 રૂપિયા આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ હા આ તો ઘણા છે હો મારો બાપ દી ઉગે એટલા ઘણાનું લિસ્ટ આવી ગયું છે. હા બે ભજન ગાઈ પછી વળે એલાઉન્સ કરશું અહીંયા જે બેઠા હોય એ પણ કોઈ બાકી હોય તો ખરેખર અને સિયા જેના રામ સીધા પારસે તો જન્મ જેના ધામ આ તો જેને ધન મળ્યું હોય પણ શુભ કાર્ય અમુક નથી કહેતા કે માર બા 80 વર્ષે પણ તાર બાથી વાહ કંટાળી ગયોનું શું એ બધા પાણી ગયા છે એમને એમ નથી તો આ જેવી શુભ શરૂઆત છે અને ખાલી આમ બે હાથ જોડીને વિનંતી કરું છું બાપુના ચરણોમાં વંદન કરી રાજારામ બાપા એ બધા આમ મોદીનો 2 વર્ષે ને એમાં આ તરબોળ થઈ જાજો એવી બધાને વિનંતી છે કોઈ દી માંગણી નથી કરી મારો બાપ હું હરેક જગ્યાએ ભજનમાં જોશું મારી અરજી માનું ના માનું બાકી તમારી મરજી જીવન હારું જીવવું હોય મારો બાપ પેલો આહારનો સુધારો કરજો એનાથી મોકો મળે તો વ્યસનનો સુધારો કરજો અને એનાથી અતીત કોઈને જો મોકો મળી જાય તો સંસ્કાર ને શિક્ષણનો સુધારો કરજો પૃથ્વીના પાયા
સ્ટેજ પર બિરાજમાન સંત સાધુ ભેગ ભગવાન કલાકાર મિત્રો સાજિંતા સાઉન્ડ વાળાને કોટી કોટી મારા વંદન છે અને એક આ સાધુડાની ખાતર હું તમારા સામે હાથ લંબાવું છું, બધાય ધ્યાન દોરજો. બીજી એક વાત કે હું તમને છાતી ઠોરીને પૂછું કે સત્ય ઉપયોગ થશે તો કરશે, બાકી કોઈ દિવસ એક નવા પૈસાનો ખોટો નહીં કર્યા સાધુ, એવું તો હું તમને ગેરંટી આપીને કહું છું. કારણ કે હૃદયનો ભોળો માણસ છે અને મોટાને મદદ તો બધાય કરે, મોટાને તો બધાય મદદ કરે, પણ કોઈ નાના માણસ સામું ધ્યાન દોરીને મદદ કરે ને એની મદદ તો મારો અખંડ બ્રહ્માંડનો માલિક કરશે. આપણે શું કરીએ? તમે 1 રૂપિયો આપશો એના લાખો રૂપિયા મારો ભગવાન તમને આપી દેશે. એક દીકરી તમે જો રાયાની વતની પીરાબાની દીકરી, એને 5000 રૂપિયા બાપુના ચરણમાં આપે છે. તમે વિચાર તો કરી દો, દીકરીના નાતાથી એનો પણ કેટલા આમ એની સુરળતા કેવી હશે. હા 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 જો બાપુની દીકરી એવું કહે છે કે તમારે જેટલો ખર્ચો થાય હું આપી દઈશ. જો હા 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 જો જો ખૂબ ખૂબ ધન્યવાદ. માત પિતાના દેહના મિલનથી બધાને આવું સુંદર શરીર રાખ્યું છે. અમારા સંતોએ કીધું છે નામ રહશે ઠકરા નાણા રહેશે નહીં, કીર્તિ હંધા કોટડા કોઈ દી પાડ્યા પડશે નહીં. 2 વસ્તુથી નામ પ્રખ્યાત થાય છે, કાં તો ગીતડાથી કાં તો ભીતડાથી. બધાય 2 હાથ ઊંચા કરીને એવી જબરદસ્ત એક જે બોલી ગયો. મારા સાધુડા દાન કરે છે એવા જાલમોર જગ્યાના મહંતને એકવાર તાળીઓના ગણગણાટથી વધાવીજો. રાજારામ બાપા અહીંયા 10 પતરાનું દાન કરે છે. ખૂબ ખૂબ અભિનંદન. હા આનું નામ સુરવીરતા સાધુ કહેવાય. ગંગા સતી પાનભાઈને કીધું છું કે સિલવર સાધુને તો વાર નમીએ પાનભાઈ જેનો બદલે નહીં વર્તમાન. એકવાર 2 હાથ ઊંચા કરીને જબરદસ્ત એવી જય બોલી ગયો ચમનગરી બાપુની કે આ પાડોના ગામમાં ખબર પડે કે બાપુના આશ્રમમાં આજે ભજનની શુભ શરૂઆત થાય છે અને આ આશ્રમ લાખો રૂપિયાના ખર્ચે બને અને ટોચ ઉપરની વાતો થાય. બોલો ચમનગરી મહારાજની પધારેલા હરિગુરુ સંત ભગવાન. આખો મંદિર સણાય એટલી. વાહ, એકવાર તો પેલો ડોહાનો તાળીઓનો ગગડાથી વધાવી ગયો. પીરા બાપુને અહીં બોલાવો, પીરા બાપુને અહીં લાવો, અહીં પધારો, અહીં લાવો. અરે અહીં આવો, એકવાર આવવું જોઈએ. વાહ, નકે પગાર વાળા તો ચૌદ લોક પૂજા શિવ વિનંતી માં સરસ્વતી. મને લાગ્યું માસ્ટર સાહેબ દયા થઈ ગઈ. વાહ રુદ્રા જીઓ જીઓ જીઓ. વાહ જીઓ. હા હા રામ બાપુ વધારો વધારો વધારો.
સમાન નથી દાદા ભાઈ ભાઈ વાહ અલ્પેશ મુળગા વાહ અલ્પેશ મુળગા વાહ દિયો દરવા દિયો દરવા
ને ડાબે છે ગોવિંદભાઈ માસ્ટર અમારા મંડળની ભાઈ ભાઈ ગોવિંદભાઈ માસ્ટર 10 પતરા કર્યા તો દોહાઈ ગોળમાં તરકુડ વાહ ગણેશભાઈ વાહ વાહ જય હો જય હો જય હો જય હો જય હો જય હો વાહ ગણેશભાઈ જય જય વાહ વાહ ખાણોદર વાહ વાહ ખાણોદર વાહ જય હો એ હા ભાઈ ભાઈ વાહ વાલા મંજૂર વાહ 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 ખાણોદર વાહ જય જય ઠાકર વાહ વાહ ગોરખપુર વાહ વિહારી વાહ આ તો વીરો પૈસા લાવ્યો છો દે 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 આ તો બાપુના આશ્રમમાં જવાના દે દે એ આઠ પોર ઓ પાછી મરે છે પછી જઈને નર્કમાં પડતા આદુમાં કોઈ દુરુસ્માન નથી દાદા વાહ બાપા ભાઈ પડતા હર વિનોદભાઈ ભડકા હર
કરી છે આની ડૂબકી કામ આવી ગઈ મારો कैलाश के निवासी नमो बार बार है ये नमो बार बार है आयो चरण सिहार सब उतार तार तो कैलाश के निवासी कैलाश के निवासी नमो बार बार है ये नमो बार बार आज चरण सिहार सब उतार तार तो जीवन दिया दे हर पिया ओहो जीवन दिया दे हर पिया दे याद ना किया जीवन दिया दे हर पिया दे याद ना किया तेरे भरोसे में भोला वरदान को लिया कैलाश के निवासी नमो बार बार है नमो बार बार है आयो चरण सिहार समो तार तार तो ભાઈ કોટડા એમને તાળીઓના ગગડાથી વધાવો 5 થેલી સિમેન્ટ આલે છે બાપુને તો સિમેન્ટ બનાવવા લેવા રોમ બનાવવા એમાં ભાઈ પાનાભાઈ તરફથી 5 થેલી સિમેન્ટ એકવાર એમને તાળીઓના ગગડાથી વધાવી ગયો વાહ ભાઈ ભાઈ ફુલાનાસી મારા નામે રઘુભાઈ વાંચુભાઈ એક આખું ટોલું રેતનું આપે છે હા હા ભાઈ 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 માસ્ટર સાહેબ 30 પત્ર થઈ ગયા ભાઈ ભાઈ એકવાર તાળીઓના ગગડાથી વધાવી ગયો અરે મને મનમાં નાની કે આલે તો છે એવું મને નક્કી થઈ ગયું છે ભાઈ ભાઈ સરદારપુરા કિરણભાઈ 5 થેલી સિમેન્ટ આલશે એકવાર તાળીઓના ગગડાથી વધાવી ગયો મિત્રો 5 થેલી રાવલ ભરતભાઈ એમને પણ તાળીઓના ગગડાથી બાપુ ગોડાઉન બનાવી નાખો હવે